નમસ્કાર મિત્રો, નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે ઠંડીએ પણ પોતાનું જોર પકડી લીધું છે. ગુજરાતમાં દિવસે ને દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યમાં તાપમાન ગગડી રહ્યું છે. ગુજરાતમાં 13 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે. આગામી દિવસોમાં 10 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતાઓ હવામાન વિભાગ પણ સેવી રહ્યું છે. અત્યારે ગુજરાતમાં 13 ડિગ્રીથી લઈને 24.3 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ગુજરાત નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયામાં 13 ડિગ્રી તાપમાન ગુજરાતનું સૌથી ઠંડુ શહેર. ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાનું શરૂ થયું છે. તાપમાન પણ દિવસે ને દિવસે ઘટી રહ્યું છે. ગુજરાતમાં તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં ગુજરાતમાં 13 ડિગ્રીથી લઈને 24.3 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે. નલિયા 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં પહોંચ્યું. ગુજરાતના અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે. માઉન્ટ આબુ અને અરવલ્લીની ગિરિમાળાઓનું સૌથી ઊંચી ચોટી ધરાવતા ગુરુ શિખરમાં -3 ડિગ્રી નોંધાયું હોવાથી બરફ છવાઈ ચૂક્યો છે. માઉન્ટ આબુમાં હોટલો આગળ પાર્ક કરાયેલા ગાડીઓ, બગીચા અને ખુલ્લા મેદાનોની ઘાસ ઉપર બરફની ચાદર છવાયેલી જાતવા મળી હતી. અમદાવાદમાં 2 દિવસમાં 2 ડિગ્રી તાપમાન ઘટ્યું. ગુજરાતમાં ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 18 ડિગ્રી સુધી સરકી ગયું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો દિવસે ને દિવસે તાપમાન ઘટી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 2 દિવસોમાં 2 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. શહેરમાં 17.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઘટતા તાપમાનના કારણે શહેરમાં વહેલી સવારે અને મોડી સાંજે પણ પછી ઠંડીનો ચમકારો અનુભવાય છે. હજી પણ હાડ થીજવતી ઠંડી પડશે તેવી શક્યતા છે. ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં બરફ પડવાના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં હજી પણ વધારે ઠંડી પડશે. અત્યારે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં 16થી 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે અને 13 ડિગ્રી સુધી સૌથી નીચું તાપમાન નોંધાયું છે. હવે ધીમે ધીમે ઠંડીનો પારો ગગડશે અને કડકડતી ઠંડી પડશે. તો જો આપને સમાચાર પસંદ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચારો સાથે. તો ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.